આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. લોકસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ એપિક ઉપરાંત અન્ય 12 દસ્તાવેજ પણ માન્ય રહેશે. રાજ્યની 26 લોકસભા બેઠકોની પેટાચૂંટણી માટે 7મી મેના દિવસે મતદાન થશે, જે અંતર્ગત ચૂંટણી પંચની સૂચના અનુસાર મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ રજૂ કરવાનું રહેશે. તેની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો પણ ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે, જેમાં આધાર કાર્ડ, જોબ કાર્ડ, બેંક પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, સર્વિસ ઓળખપત્ર, સરકારી ઓળખપત્ર, યુનિક ડિસેબિલિટી કાર્ડ સહિતના માન્ય દસ્તાવેજનો સમાવેશ થયો છે. આ ઉપરાંત બિનનિવાસી ભારતીયએ જો મતદાર તરીકે નોંધણી કરેલી હોય તો તેઓએ મતદાન મથક પર ફક્ત અસલ પાસપોર્ટ રજૂ કરવાનો રહેશે. ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે ઘર ઘર ચલો અભિયાન અંતર્ગત પ્રદેશની બેઠક મળી હતી. અભિયાનના સંયોજક હિતેશ પટેલે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે આ અભિયાન 3 તબક્કામાં ચાલશે, જેમાં 5 તારીખે પ્રધાનમંત્રીએ લખેલો પત્ર ઘર ઘર સુધી પહોંચાડાશે. ત્યારબાદ બૂથ પરના સક્રિય સભ્યના ઘરે ભાજપનો ધ્વજ લહેરાવાશે અને બાદમાં મારો પરિવાર મોદીનો પરિવારના સ્ટીકર દરેક ઘર પર લગાવાશે, તો મતદારના ફીડબેક પક્ષ સુધી પહોંચાડાશે. મહેસાણા જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લાના 8,940 દિવ્યાંગ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અમારા મહેસાણાના પ્રતિનિધિ જયંત્રી ચૌધરીના જણાવ્યા અનુસાર જિલ્લાના મુક્તબધિર મતદારો માટે 63,571 47,721 હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે, જેના પરથી વિડીયો કોલ દ્વારા મતદાન અંગેની સમજ મેળવી મતદાન કરી શકે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. આ ઉપરાંત વિધાનસભાની બેઠક પ્રમાણે સાઇન લેંગ્વેજ એક્સપર્ટની નિમણૂક પણ કરાઈ છે. મહેસાણા જિલ્લામાં દિવ્યાંગ મતદારોને મુશ્કેલી ન પડે તે માટે વ્હીલચેરની વ્યવસ્થા પણ કરાઈ છે. જિલ્લાના 575 દ્રષ્ટિહીન, 5,000થી વધુ અસ્થિ વિષયક અને 1,000થી વધુ બહુવિધ ક્ષતિ ધરાવતા મતદારોને મતદાનમાં મુશ્કેલી ન પડે તેનું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી દરમિયાન મતદારની આંગળી પર લગાવાતી શાહીની 26 લાખથી વધુ શીશીઓ બનાવવાની જવાબદારી દક્ષિણ ભારતની મૈસૂર પેઇન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડ કંપનીને સોંપવામાં આવી છે. શાહીનું ઉત્પાદન પણ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. આ કંપની અન્ય 25 દેશમાં પણ શાહીની નિકાસ કરે છે. શાહીની એક બોટલમાંથી આશરે 700 આંગળી પર શાહી લગાવી શકાય છે. એક રિપોર્ટ અનુસાર 10 મિલીલીટરની શાહીની બોટલની કિંમત લગભગ ₹127 છે. આ શાહીમાં સિલ્વર નાઇટ્રેટ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે હવાના સંપર્કમાં આવતા જ માત્ર 40 સેકન્ડમાં સુકાઈ જાય છે અને ઓછામાં ઓછા 72 કલાક સુધી તેને દૂર કરી શકાતી નથી. રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં 29મી માર્ચે જાહેર રજાના દિવસે પણ દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રહેશે. નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોવાથી જાહેર હિતને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ 294 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહેશે અને નિયમિત દિવસની જેમ જ ઓનલાઇન અપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે. અમદાવાદમાં રમાનારી આઈપીએલની મેચને ધ્યાનમાં રાખીને જીએમઆરસીએ મોટેરા સ્ટેડિયમના મેટ્રો સ્ટેશનથી સવારના 6:20 થી રાત્રિના 12 વાગ્યા સુધી ટ્રેન સેવા લંબાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં 24 અને 31મી માર્ચ તેમજ 4 એપ્રિલના રમાનારી મેચ માટે ફિક્સ ₹50ના ભાડાની સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે, જેનો ઉપયોગ ફક્ત મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશનથી બીજા કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે. આ ઉપરાંત મેચના દિવસે મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશન પર અગાઉ સવારે 8 વાગ્યે પેપર ટિકિટ ખરીદી શકાશે. આ સાથે જ કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન અને કાર્ડ સાથેની એન્ટ્રી પણ હંમેશની જેમ રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. જૈન તીર્થધામ પાલિતાણા ખાતે આવતીકાલથી શત્રુંજય ગિરિરાજની ફાગણ સુદ તેરસની 6 ગૌ યાત્રા સાથે ઢેબરિયા મેળાનો પ્રારંભ થશે, જેમાં 1 લાખ જેટલા ભાવિકો જોડાશે. તેઓ તળેટીથી પ્રારંભ કરીને ગિરિરાજ ઉપર દાદા આદેશ્વર ભગવાનના દર્શન કરી પાછળની બાજુ એટલે કે ઉલ્લેખાજલ ચંદન તલાવડી વાળવા ડુંગર પર રહેલ ચરણ પાદુકાના દર્શન કરી પાછા આદપુર ગામમાં આવેલા સિદ્ધવણ ખાતે યાત્રા પૂર્ણ કરશે. અહીં આવતા ભાવિકોને કોઈ અગવડ ન પડે તે માટે ભાવનગર એસટી વિભાગ દ્વારા વિશેષ ભાડા સાથે 40 જેટલી વધારાની બસ દોડાવવાનું આયોજન કરાયું છે. મહીસાગરના કડાણા અને ભાદર ડેમની મુખ્ય કેનાલમાંથી પાણી બંધ કરવામાં આવ્યું છે. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ કૌશિક જોશીના જણાવ્યા અનુસાર ભાદર ડેમની ભાદર મુખ્ય કેનાલ અને કડાણા ડેમની સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા 7 જિલ્લાના ખેડૂતોને ઉનાળામાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા સર્જાશે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.